ચાણક્ય નીતિ અનુસાર 7 એવી વાતો જે પોતાના પરિવારથી ક્યારેય ન છુપાવવી જોઈએ. આ 7 વાતો કઈ છે જે અમે તમને આ પ્રસ્તુતિમાં જણાવીશું. કારણ કે પરિવાર એ માત્ર લોકોનો સમૂહ નથી, તે એક ભાવના છે. તમે દુનિયામાં બધું જ જીતી લેશો, પરંતુ જ્યારે પરિવાર જ નહીં રહે તો તે જીતનો શું અર્થ? એટલા માટે નીતિશાસ્ત્ર અનુસાર આ 7 વાતો અમૂલ્ય છે અને આ 7 વાતો તમારે જીવનભર યાદ રાખવી જોઈએ. તમે તમારા બાળકોને, વડીલોને અને પરિવારના તમામ સભ્યોને આ જણાવી શકો છો જેથી તેઓ પણ આમાંથી કંઈક સારો પાઠ શીખે. આચાર્ય ચાણક્ય સ્મિત સાથે ચંદ્રગુપ્તને કહે છે કે, હે ચંદ્રગુપ્ત, મનુષ્ય સંસારમાં ગમે એટલી પ્રતિષ્ઠા મેળવી લે, પરંતુ જો તેના ઘરમાં શાંતિ, પ્રેમ અને એકતા ન હોય તો તે સૌથી નિર્ધન વ્યક્તિ છે. એટલા માટે આજે હું તને એ સિદ્ધાંતો જણાવીશ જે માત્ર એક શાસકે જ નહીં, પરંતુ દરેક સામાન્ય મનુષ્ય પોતાના પરિવારને જરૂર જણાવવા જોઈએ અને તેમનાથી ક્યારેય છુપાવવા ન જોઈએ. વિચારો કે તમે દુનિયાની દરેક સફળતા મેળવી લીધી છે જેની તમે ક્યારેય ઈચ્છા કરી હતી. બેંક બેલેન્સ મજબૂત છે, લોકો તમારા ઉદાહરણો આપે છે, રહેવા માટે આલીશાન મકાન છે અને સમાજમાં મોટું નામ છે. પરંતુ જરા વિચારો, જ્યારે દિવસભરના થાક પછી તમે ઘરે પાછા ફરો અને ત્યાં કોઈ એવું ન મળે જે દિલથી તમારી ચિંતા કરતું હોય, જ્યાં ન તો પ્રેમ હોય, ન વિશ્વાસ અને ન તો અપનાપણાનો અહેસાસ હોય, તો શું આવી સફળતા તમને આંતરિક શાંતિ આપી શકશે? કદાચ ક્યારેય નહીં. ઇન્સાન માત્ર સંપત્તિના જોરે ખુશ નથી રહી શકતો. તેની અસલી શક્તિ તેના સંબંધો, તેના મૂલ્યો, સંસ્કારો અને પોતાના લોકો વચ્ચેનો સ્નેહ છે. આ જ કારણ છે કે આપણી સંસ્કૃતિમાં પરિવારને માત્ર એક ઘરમાં રહેતા થોડા લોકોની ભીડ નથી માનવામાં આવી, પરંતુ તેને જીવનનો સૌથી મજબૂત કિલ્લો કહેવામાં આવ્યો છે. જે વ્યક્તિ પાસે સંસ્કારી અને પરસ્પર જોડાયેલો પરિવાર છે, વાસ્તવમાં તે જ દુનિયાનો સૌથી અમીર માણસ છે. તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ 7 વાતો છે જે ક્યારેય તમારા પરિવારથી ન છુપાવવી જોઈએ. નંબર 1, સત્ય અને સદાચારનો માર્ગ. કર્મોનું મૂલ્ય. સત્યન ધાર્યતે પૃથ્વી સત્યન તપ્તે રવિ સત્યન વાતી વાયુશ્ચ સર્વ સત્ય પ્રતિષ્ઠિતમ. અર્થ, સત્યથી જ આ પૃથ્વી ટકી છે, સત્યથી જ સૂર્ય પ્રકાશે છે અને સત્યના કારણે જ પવન વાય છે. આ સંસારમાં બધું જ સત્ય પર આધારિત છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જીવનમાં ગમે તેટલી મોટી મુશ્કેલી આવે, ક્યારે અસત્ય અને ખરાબ કર્મોનો આશરો ન લેવો. અસત્ય અને દગાથી મહેલો તો ઊભા કરી શકાય છે, પણ તેનો પાયો હંમેશા નબળો હોય છે. જે મનુષ્ય પોતાના પરિવારને ઈમાનદારીની કમાણી ખવડાવે છે, તેનું ઘર હંમેશા સુરક્ષિત રહે છે. સારા કર્મો જ મનુષ્યની અસલી ઓળખ છે. ચંદ્રગુપ્તનો પ્રશ્ન. પરંતુ આચાર્ય, ઘણીવાર ધર્મની રક્ષા માટે કે રાજનીતિમાં આપણે કૂટનીતિ અને થોડા અસત્યનો આશરો લેવો પડે છે. શું પરિવારના સ્તરે પણ આ નિયમ લાગુ પડે છે? જો સાચું બોલવાથી પરિવારમાં અશાંતિ થતી હોય, તો પણ શું સાચું બોલવું જોઈએ? ચાણક્યનો ઉત્તર: રાજનીતિ અને પારિવારિક જીવનમાં અંતર છે. ચંદ્રગુપ્ત: રાજનીતિમાં શત્રુને ભ્રમિત કરવા માટે કૂટનીતિ આવશ્યક છે, પરંતુ પરિવારમાં કોઈ શત્રુ નથી હોતો. જો તું આજે કોઈ કડવા સત્યને છુપાવવા માટે જૂઠનો સહારો લઈશ, તો કાલે જ્યારે તે સત્ય સામે આવશે ત્યારે વિશ્વાસની દિવાલ તૂટી જશે. પરિવારને માનસિક રીતે એટલો મજબૂત બનાવો કે તેઓ સત્યનો સ્વીકાર કરી શકે. બાળકોને બાળપણથી જ એ શીખવો કે અસત્યનો માર્ગ ટૂંકા ગાળા માટે લાભ આપી શકે છે, પરંતુ અંતે તે વિનાશ જ લાવે છે. નંબર 2, પરિવારની એકતા, સંગઠનની શક્તિ. સંહતિ શ્રેયસી પૂષા સ્વકુલૈરેવ માન્યથા તુષેણ પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલા. અર્થ, પોતાના જ કુળના લોકો સાથે એકતા રાખવી એ મનુષ્યો માટે કલ્યાણકારી છે. જે રીતે ફોતરાથી અલગ થયા પછી ચોખાનો દાણો ફરી ક્યારેય ઉગી શકતો નથી, તેવી જ રીતે પરિવારથી અલગ થઈને મનુષ્યનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. બીજી વાત જે
તમારે તમારા પરિવારને દરેક પરિસ્થિતિમાં સમજાવવાની છે તે છે એકતાની શક્તિ. એક સિંગલ દોરો સરળતાથી તૂટી જાય છે, પરંતુ જ્યારે ઘણા દોરા મળીને દોરડું બને છે ત્યારે તે હાથીને પણ બાંધી શકે છે. જ્યાં સુધી પરિવારના સભ્યો એકબીજાની સાથે ઊભા છે ત્યાં સુધી સંસારની કોઈ પણ આપત્તિ તે ઘરને હલાવી શકતી નથી. ચંદ્રગુપ્તનો પ્રશ્ન. આચાર્ય, આ કહેવું સરળ છે, પરંતુ જ્યારે એક જ ઘરમાં અલગ અલગ વિચારો ધરાવતા લોકો રહેતા હોય ત્યારે મતભેદ થવો નિશ્ચિત છે. જ્યારે ભાઈ ભાઈમાં કે અન્ય સભ્યોમાં અહંકાર વચ્ચે આવી જાય છે ત્યારે આ એકતાને કેવી રીતે બચાવી શકાય? ચાણક્યનો ઉત્તર. મતભેદ હોવો એ માનવ સ્વભાવ છે. ચંદ્રગુપ્ત, બે વાસણો સાથે રહેશે તો અવાજ તો થશે જ, પણ બુદ્ધિમાન વ્યક્તિ તે છે જે મતભેદને મનભેદ ન બનવા દે. તમારા પરિવારને શીખવો કે જ્યારે પણ કોઈ વિવાદ થાય ત્યારે વાતચીત બંધ ન કરે. અહંકારને દરવાજાની બહાર છોડીને ઘરમાં પ્રવેશ કરો. પોતાના લોકોની ભૂલોને માફ કરતા શીખો, અને જ્યારે કોઈ બાહ્ય સંકટ આવે ત્યારે પોતાના તમામ મતભેદો ભૂલીને એક થઈ જાઓ. આ જ એક મજબૂત પરિવારની ઓળખ છે. નંબર 3. સ્વાસ્થ્ય જ વાસ્તવિક ધન છે. આરોગ્યમ ભદ્ર કરુણાચ બુદ્ધિ સર્વાર્થ સિદ્ધિ પ્રકૃતિ પુંસામ. સ્વસ્થ શરીર એ મન પ્રસન્નમ તસ્માત વાયુ સર્વમતેન રક્ષય. અર્થ: ઉત્તમ સ્વાસ્થ્ય, કલ્યાણકારી બુદ્ધિ અને દયાની ભાવના જ મનુષ્યના તમામ કાર્યોને સિદ્ધ કરે છે. એક સ્વસ્થ શરીરની અંદર જ હંમેશા ખુશખુશાલ મનનો વાસ હોય છે. તેથી મનુષ્યએ દરેક સંભવ ઉપાય કરીને પોતાના શરીર અને સ્વાસ્થ્યની રક્ષા કરવી જોઈએ. ત્રીજી વાત જે આજના સમયમાં લોકો સૌથી વધુ ભૂલતા જાય છે તે છે સ્વાસ્થ્યનું અસલી મહત્વ. તમારે તમારા પરિવારના દરેક સભ્યને એ વાત સ્પષ્ટ રીતે સમજાવવી પડશે કે જો તમારું શરીર જ સ્વસ્થ નથી તો તમારા દ્વારા કમાયેલું તમામ ધન, આ મોટી મોટી સુખ સુવિધાઓ અને આ વિશાળ સામ્રાજ્ય પણ પૂરી રીતે વ્યર્થ થઈ જાય છે. જ્યારે માણસ બીમાર હોય છે ત્યારે સોનાના પલંગ પર સૂવા છતાં તેને જરાય ચેન નથી મળતું. તેથી સ્વાસ્થ્ય જ સૌથી પહેલું સુખ છે. ચંદ્રગુપ્તનો પ્રશ્ન. પરંતુ આચાર્ય, એક રાજા તરીકે મારો આખો સમય તો પ્રજાની રક્ષા કરવામાં, રાજકાજ સંભાળવામાં અને સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં જ જતો રહે છે. આજના આ ભાગદોડ ભર્યા યુગમાં પણ લોકો દિવસરાત માત્ર ધન કમાવા અને સફળ થવાની અંધ દોડમાં લાગેલા રહે છે. આવી વ્યસ્ત પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને પ્રથમ પ્રાથમિકતા કેવી રીતે આપી શકે? ચાણક્યનો ઉત્તર. આજ તો મનુષ્યની સૌથી મોટી ભૂલ છે. ચંદ્રગુપ્ત, તું જે વિશાળ સામ્રાજ્યને સુરક્ષિત રાખવા માટે દિવસરાત જાગીને મહેનત કરી રહ્યો છે, જો કાલે તારું આ શરીર જ તારો સાથ છોડી દેશે તો આ મહાન સામ્રાજ્યને સંભાળશે કોણ? તમારા પરિવારને આ વાત ઊંડાણપૂર્વક સમજાવો કે રોજની વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય શારીરિક શ્રમ કરવા, સંતુલિત ભોજન લેવા અને શરીરને પૂરતો આરામ આપવા માટે કાઢવો જ પડશે. ગુમાવેલું ધન તો ફરી મહેનત કરીને કમાઈ શકાય છે, પણ એકવાર નષ્ટ થઈ ગયેલું સ્વાસ્થ્ય પાછું મેળવવું અત્યંત મુશ્કેલ છે. નંબર 4. સંગતની અસર, મિત્રોની પસંદગી. સંસર્ગજા દોષગુણા ભવંતી યે સમૃતસ્થ સહ સંપ્રયાતિ યથા હેમકાંચન સંશ્રેયણ કાચોડ અપી ધત્તે મર્ત ધૂતિમ. અર્થ: સંગતના પ્રભાવથી જ મનુષ્યમાં સારા ગુણો અને ખરાબ દોષો ઉત્પન્ન થાય છે. માણસ જેવા લોકોની વચ્ચે રહે છે, ધીમે ધીમે તે બિલકુલ તેવો જ બનતો જાય છે. જેમ સોનાની સાથે રહેવાથી એક સામાન્ય કાચનો ટુકડો પણ કિંમતી રત્નની જેમ ચમકવા લાગે છે. ચોથી વાત, તમારા પરિવારના બાળકો અને યુવાનોને સંગતની ઊંડી અસર વિશે ચોક્કસપણે જણાવો. કોઈ વ્યક્તિગત રીતે ગમે એટલો સંસ્કારી અને સમજદાર કેમ ન હોય, પરંતુ જો તેની સંગત ખોટા અને માર્ગભ્રષ્ટ લોકો સાથે થઈ જાય તો તેનું પતન નિશ્ચિત છે. આ એવી વાત છે કે કોલસાની ખાણમાં ગમે તેટલી સાવચેતી રાખવામાં આવે તો પણ કપડા પર થોડી ઘણી કાળાશ તો લાગી જ જાય છે. ચંદ્રગુપ્તનો પ્રશ્ન. આચાર્ય, કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાના મિત્રોને બહુ વહાલા માને છે અને તેમના પર વિશ્વાસ કરે છે. જો આપણે
આપણા પરિવારના કોઈ સભ્યને અચાનક તેના પ્રિય મિત્રોને છોડવા માટે કહીશું તો ચોક્કસપણે તેને આ વાત ખરાબ લાગી શકે છે. તે એવું વિચારી શકે છે કે આપણે તેની વ્યક્તિગત સ્વતંત્રતા પર રોક લગાવી રહ્યા છીએ અને તેના પર શંકા કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં વડીલે શું કરવું જોઈએ? ચાણક્યનો ઉત્તર: તેમને સીધી રીતે કોઈ મિત્રને મળતા રોકવાને બદલે તેમને સાચા અને ખોટા મિત્ર વચ્ચેનો તફાવત ઓળખતા શીખો. તમારા પરિવારને સમજાવો કે સાચો મિત્ર એ નથી જે માત્ર મોજ મસ્તી, ફરવા, પાર્ટી કે મનોરંજન સમયે તમારી સાથે ઊભો રહે. સાચો મિત્ર તો વાસ્તવમાં એ છે જે તમને ખોટા રસ્તે જતા રોકે. જ્યારે તમે કોઈ મોટી મુશ્કેલીમાં હોવ ત્યારે સમાજની પરવા કર્યા વિના સૌથી પહેલા આવીને તમારો હાથ પકડે અને જે તમારી પીઠ પાછળ પણ હંમેશા તમારા ભલા અને પ્રગતિ વિશે વિચારે. જ્યારે તમારા ઘરના લોકો પોતે આ મૂળભૂત તફાવત સમજી જશે ત્યારે તેઓ ખરાબ સંગતથી આપોઆપ દૂર થઈ જશે. નંબર 5. ક્રોધ પર નિયંત્રણ અને ધૈર્ય. નાસ્તિ ક્રોધસ્મો શત્રુ સર્વ પ્રાણી ભૃતામ યેન પ્રજ્વલિતેનાશુ નાશમાં પ્રોતિ માનવઃ. અર્થ: આ સમગ્ર સંસારમાં જીવિત પ્રાણીઓ માટે ક્રોધ સમાન બીજો કોઈ ભયંકર શત્રુ નથી. જ્યારે મનુષ્ય અંદરથી ક્રોધની અગ્નિમાં બળે છે ત્યારે તે ખૂબ જ ઝડપથી પોતાની બુદ્ધિ, વિવેક અને પોતાના સૌથી પ્રિય સંબંધોનો સર્વનાશ કરી બેસે છે. 5મી વાત જે કોઈ પણ હસ્તારમતા ઘરને વેર વિખેર થતા અને તૂટતા બચાવે છે તે છે પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું. જ્યારે માણસને તીવ્ર ગુસ્સો આવે છે ત્યારે તેની સાચું અને ખોટું વિચારવાની શક્તિ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. ગુસ્સાની એક ક્ષણમાં કહેવાયેલી કડવી વાત વર્ષોના પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને મધુર સંબંધોને પળભરમાં બાળીને ભસ્મ કરી શકે છે. ચંદ્રગુપ્તનો પ્રશ્ન: પરંતુ આચાર્ય, ક્રોધ તો મનુષ્યની ખૂબ જ સ્વાભાવિક લાગણી છે. જ્યારે બહારની કોઈ વ્યક્તિ આપણી સાથે અન્યાય કરે અથવા ઘરની અંદર જ કોઈ વાત આપણા મનની વિરુદ્ધ થાય ત્યારે આવી સ્થિતિમાં ગુસ્સો આવવો તો બિલકુલ સામાન્ય છે. આ ઉદ્ભવતા સ્વાભાવિક ગુસ્સાને કોઈ વ્યક્તિ કેવી રીતે રોકી શકે? ચાણક્યનો ઉત્તર: ગુસ્સો આવવો બિલકુલ સ્વાભાવિક છે ચંદ્રગુપ્ત, પરંતુ તે ગુસ્સાના વશમાં થઈને તરત જ કોઈ કડવી પ્રતિક્રિયા આપી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે. તમારા પરિવારના લોકોને અભ્યાસ કરાવો કે જ્યારે પણ અંદર ખૂબ જ તીવ્ર ક્રોધ ભડકે ત્યારે થોડી મિનિટો માટે સંપૂર્ણપણે મૌન થઈ જાય. મૌન એ ક્રોધને શાંત કરવાનું દુનિયાનું સૌથી મોટું અને અચૂક શસ્ત્ર છે. જ્યારે મગજ શાંત થઈ જાય છે અને તમે ઠંડા મગજથી વિચારો છો ત્યારે તમને કાં તો પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય છે અથવા સામેવાળાની મજબૂરી સમજાઈ જાય છે. કોઈ પણ પારિવારિક સમસ્યાનું સમાધાન બૂમો પાડવાથી કે ઝઘડાથી નથી થતું, પરંતુ શાંત રહીને ધૈર્યથી વાત ઉકેલવાથી થાય છે. નંબર 6. મુશ્કેલ સમયની પૂર્વ તૈયારી. બચતનું મહત્વ. આપદર્થે ધનમ રક્ષેત દારાન રક્ષેત ધનૈર્પી આત્માનમ સતતમ રક્ષેત દ્વારૈર્પી ધનૈર્પી. અર્થ: આવનારી આપત્તિ અને મુશ્કેલીના સમય માટે મનુષ્યે હંમેશા ધનની રક્ષા કરવી જોઈએ. ધન કરતાં પણ વધુ પોતાના પરિવાર અને જીવનસાથીની રક્ષા કરવી જોઈએ. અને જ્યારે પોતાના ચરિત્ર કે આત્માની વાત આવે ત્યારે ધન અને પરિવાર બંનેને દાવ પર લગાવીને પણ પોતાના આત્માની રક્ષા દરેક પરિસ્થિતિમાં કરવી જોઈએ. 6ઠ્ઠી વાત: તમારા પરિવારને હંમેશા જીવનમાં આવનારા ચડાવ ઉતાર અને અજાણ્યા સંકટો પ્રત્યે સજાગ રાખો. મનુષ્યનું જીવન હંમેશા એક સમાન અને સરળ રેખામાં નથી ચાલતું. આજે જો સુખનો તડકો ખીલ્યો છે તો કાલે અચાનક દુઃખ અને મુશ્કેલીનો વરસાદ પણ આવી શકે છે. બુદ્ધિશાળી અને દૂરદર્શી માણસ એ જ કહેવાય જે સારા અને શાંત દિવસોમાં જ આવનારા કોઈ મોટા તોફાનની આંતરિક તૈયારી પૂરી કરી લે છે. ચંદ્રગુપ્તનો પ્રશ્ન: આચાર્ય, જો આપણે વર્તમાનની સુખદ ક્ષણોને માણવાને બદલે દરેક સમયે ભવિષ્યમાં આવનારા કોઈ સંકટ કે દુઃખ વિશે જ સતત વિચારતા રહીશું તો પછી આપણે આજના સુંદર જીવનનો આનંદ કેવી રીતે લઈ શકીશું? શું આવી વિચારસરણી
આપણા આખા પરિવારના જીવનને દરેક સમયે એક વિચિત્ર તણાવ અને ડરથી નહીં ભરી દે? ચાણક્યનો ઉત્તર: સંકટના ડરમાં ઘૂંટી ઘૂંટીને જીવવું એ બિલકુલ અલગ બાબત છે. ચંદ્રગુપ્ત: અને સંકટનો સામનો કરવા માટે પહેલાથી તૈયાર રહેવું એ બિલકુલ અલગ બાબત છે. હું તને ડરવા માટે નથી કહી રહ્યો, પરંતુ તને અને તમારા પરિવારને સજાગ અને જવાબદાર બનાવવાની વાત કરી રહ્યો છું. તમારા પરિવારની અંદર એક કડક આર્થિક શિસ્ત લાગુ કરો. તેમને શીખવો કે પોતાની કુલ આવકનો એક ચોક્કસ હિસ્સો હંમેશા ભવિષ્યના કઠિન દિવસો માટે બચાવીને રાખે. દેખાડાની જૂઠી દુનિયા અને ફિઝૂલ ખર્ચીથી હંમેશા દૂર રહે. જ્યારે કોઈ પરિવાર માનસિક અને આર્થિક બંને રીતે મજબૂત હોય છે, ત્યારે મોટામાં મોટું સંકટ પણ તેનું કંઈ બગાડી શકતું નથી. નંબર 7. નિરંતર જ્ઞાન પ્રાપ્તિ અને સમયનું મૂલ્ય. કામધેનુ ગુણા વિદ્યા હ્યકાલે ફળદાપીની પ્રવાસે માતૃસાદૃશી વિદ્યા ગુપ્તમ ધનમ સ્મૃતમ. અર્થ: વિદ્યા એટલે કે સાચા જ્ઞાનમાં પૌરાણિક કામધેનુ ગાય સમાન દિવ્ય ગુણો હોય છે, જે મુશ્કેલ સમયમાં પણ મનુષ્યને ઉત્તમ ફળ આપે છે. પોતાના ઘર અને દેશથી દૂર જવા પર આ જ્ઞાન એક માતાની જેમ આપણી રક્ષા કરે છે. એટલા માટે શાસ્ત્રોમાં જ્ઞાનને સૌથી સુરક્ષિત અને ક્યારેય ચોરી ન થઈ શકે તેવું ગુપ્ત ધન કહેવામાં આવ્યું છે. 7મી વાત: તમારા પરિવારના મનમાં એ વાત સારી રીતે બેસાડી દો કે સમય અને જ્ઞાન આ બે એવી અમૂલ્ય વસ્તુઓ છે જે જીવનમાં ક્યારેય વ્યર્થ જતી નથી. એકવાર હાથમાંથી વીતી ગયેલો સમય દુનિયાની તમામ સંપત્તિ ખર્ચ કરવા છતાં ક્યારેય પાછો નથી આવતો. તેથી તેને ફાલતુ કામોમાં નષ્ટ કરવાનું બંધ કરો. જ્ઞાન જ એ એકમાત્ર પ્રકાશ છે જે મનુષ્યને જીવનના સૌથી અંધકારભર્યા વળાંકો પર પણ બિલકુલ સાચો અને સચોટ નિર્ણય લેવાની અદ્ભુત ક્ષમતા પ્રદાન કરે છે. ચંદ્રગુપ્તનો પ્રશ્ન: આચાર્ય, વ્યવહારિક રીતે જોવામાં આવે તો આજના સમયમાં જ્યારે લોકો પોતાનું શિક્ષણ પૂરું કરી લે છે અથવા કોઈ સારો વ્યવસાય કે નોકરી શરૂ કરી દે છે, ત્યારે તેઓ નવું શીખવાનું બિલકુલ બંધ કરી દે છે. તેઓ માની લે છે કે હવે તેમને આગળ કંઈ પણ શીખવાની શું જરૂર છે. લોકોની આ રૂઢિચુસ્ત વિચારસરણીને કેવી રીતે બદલી શકાય? ચાણક્યનો ઉત્તર: જે દિવસે કોઈ મનુષ્ય અહંકારમાં આવીને એવું માની લે છે કે તેણે બધું જ શીખી લીધું છે અને હવે તે સર્વજ્ઞાની છે, બરાબર તે જ ક્ષણથી તેનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ સંપૂર્ણપણે અટકી જાય છે. તમારા ઘરની અંદર એક એવું સકારાત્મક વાતાવરણ તૈયાર કરો જ્યાં દરેક ઉંમરના સભ્યમાં રોજ કંઈક નવું શીખવાની તીવ્ર ઈચ્છા અને ભૂખ જળવાઈ રહે. બાળકોને માત્ર કાગળની ડિગ્રીઓ અને ઊંચા પદો અપાવવા માટે ન ભણાવો, પરંતુ તેમને જીવનના મૂલ્યો સમજવા માટે શિક્ષિત કરો. ઘરના વડીલો પાસે અનુભવોનો ખજાનો હોય છે, તેમની સાથે બેસીને શીખો. જે પરિવાર સતત જ્ઞાન તરફ પગલાં વધારે છે, તેની આવનારી પેઢીઓ હંમેશા સમાજનું નેતૃત્વ કરે છે. તો મિત્રો, જો તમે આ 7 વાતો પોતાના પરિવારથી હુપાવશો નહીં, તો તમારા પરિવારમાં તમારું માન ઉત્તરોત્તર વધતું જ રહેશે, તેમજ તમારું પરિવાર એક અખંડ પરિવાર બનશે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.